આપણે સૌ જાણીએ છીએ કે ખોડિયારનગરના જે બાળકો છે એનો જે કાર્યક્રમ છે એ જોવા માટે આજુબાજુના ઘણા વાલીઓ વધારે સંખ્યામાં આવતા હોય છે અને અમને દર વખતે તમારો ખૂબ જ સપોર્ટ મળે છે. વાલીઓની સાથે સાથે ગ્રામ પંચાયતનો પણ અમને સપોર્ટ મળેલો છે. સરપંચશ્રીને આ વખતે વાત કરી હતી કે અમારે મધ્યાહન ભોજન માટે બાળકોને જમવા માટે એક શેડની જરૂરિયાત છે અને તરત જ ગ્રામ પંચાયતની જે સમગ્ર બોડી છે એમણે એક જ ઝાટકે નિર્ણય કરી અને તમે જોઈ શકો છો કે આ મેદાનની અંદર સારામાં સારો બાળકોને જમવા માટેનો શેડ દેશવડ ગ્રામ પંચાયતની બોડી દ્વારા બનાવવામાં આવ્યો છે. એ બદલ આપણે સૌએ તાળીઓ પાડી અને સમગ્ર નેસવડ ગ્રામ પંચાયતની બોડી અને સમગ્ર નેસવડ ગામના આગેવાનોનો આભાર માનીએ છીએ. બીજી એક વાત કરી હતી કે અમારે સગવડતામાં હવે તો બીજું કંઈ ઘટતું નથી. સારામાં સારું બિલ્ડિંગ આવી ગયું છે, બધી વ્યવસ્થા છે, શેડ બનાવી દીધો છે. હવે શેડનું ખોટું માલઢોર કે કોઈ નુકસાન ન કરે એ માટે સરપંચશ્રીને અમે તરત બીજી માગણી કરી હતી, કારણ કે અમારું કામ માગણી કરવાનું જ છે અને બાળકોના હિતમાં જેટલું થાય એટલું અમે પ્રયત્ન કરીએ છીએ. અને સરપંચશ્રીએ તરત જ હજી શેડનું કામ ચાલુ હતું ને ત્યાં જ અમને કીધું કે હું જે જિલ્લામાંથી ગ્રાન્ટ આવે છે એમાં આ જે કમ્પાઉન્ડ વોલ આપણને મળ્યો છે, આપણને જે કોમન પ્લોટ મળ્યો છે ચિમનભાઈ વાઘેલા તરફથી, તો એ આખો જે 8000 ચોરસ ફૂટનો કોમન પ્લોટ છે એની ફરતે દિવાલ બનાવવા માટે ગ્રામ પંચાયત છે એ સંમત થઈ છે અને એના માટે એને માગણી પણ મૂકી દીધી છે. તો વહેલામાં વહેલી તકે આ 8000 ચોરસ ફૂટના પ્લોટમાં આપણને દિવાલ બનાવી દે તો એક પ્રકારનું જે આપણે અંદર ગમે વૃક્ષારોપણ કરવું હોય કે કોઈ પણ બાળકોને ઉપયોગી બીજી પ્રવૃત્તિ કરાવવી હોય તો એ થઈ શકે. તો ફરી એકવાર સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો અમારો શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે. કાર્યક્રમ ઘણો જ છે, થોડીક શાંતિ રાખજો. આપણે ભાષણમાં જાજો સમય નથી બગાડવો, થોડીક શાંતિ રાખજો. આજનો દિવસ થોડાક કઠણ થઈ જાયજો, કઠણ નહીં થવું પડે. કાર્યક્રમો સારા છે એટલે તમારે જે જગ્યાએ જવાનું હોય ને ત્યાં થોડુંક મોડું કરી અને એ આખા વર્ષમાં એક દિવસ આપણા બાળકો માટે આપજો. એ જે પરફોર્મ કરે છે એ તમે જોજો અને એને પ્રોત્સાહન પૂરું પાડજો. એટલે આજનો દિવસ સમગ્ર કાર્યક્રમ છે આપ સૌ નિહાળો એવી અમારી વિનંતી છે. ફરી એકવાર આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ શાળા પરિવાર અને એસએમસી કમિટી આપ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે. પરફોર્મન્સ આપણા બાળકો કરે છે, એવું નથી કે એનામાં કશું નથી, એટલી બધી ક્ષમતા એનામાં રહેલી છે. એ ક્ષમતાને તમે છેક સુધી વધાવજો અને વાલી તરીકે તમારી ફરજ પણ છે. અમે તો વધાવીએ જ છીએ, પણ જો એટલું જ પ્રોત્સાહન એને ઘરેથી મળે ને તો આપણો છોકરો કે આપણી છોકરી ક્યાંય પાછા ન પડે, એની ગેરંટી આપું છું. એટલે એક વખત આ બાળકોને જોરદાર તાળીઓથી પણ વધાવો. અને સાથે હવે હું સરપંચ શ્રી રવજીભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દો આ પ્રસંગે કહેશે. રવજીભાઈ. માતા કી વંદે, જય જવાન, જય હિન્દ. આજ 77મો જે આઝાદી કા અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા ત્યારે આપણા અહીંના શિક્ષક મહેશભાઈ પ્રિન્સિપલ તરીકે, પછી ને આપણો અહીંયા ખોડિયારનગર સ્કૂલનો સ્ટાફ અને એસએમસી કમિટી અને અહીંયા પધારેલા આમંત્રિત મહેમાનો જયંતિભાઈ બાંભણિયા, તાલુકા સદસ્ય વતી નરસિંહભાઈ મકવાણા, સુરેશભાઈ ભાલિયા અને તમામ ગામના આગેવાનો, બહેનો અને ભાઈઓ અને તમામ સ્કૂલના બાળકો. આપણો જે 26મી જાન્યુઆરીનો જ્યારે આપણે આ તહેવાર મનાવી રહ્યા છીએ ત્યારે આ આટલી બધી ઉત્સાહ આજ આખા ભારત દેશની અંદર જ્યારે આ હોય કે આપણા દેશ પ્રેમ આપણા દિલની અંદર જાગી જાય. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણે દેશભક્તિના ગીતો સાંભળી, દેશભક્તિની જે દેશની વાતો સાંભળી
ને જ્યારે આપણને દેશ પ્રેમ જાગે એ આપણા દિલની અંદર હર હંમેશ માટે અને કાયમ માટે રહેવો જોઈએ. કે જ્યારે આપણે કહીએ ને કે આ બાળકો એટલા બધા ટેલેન્ટ, આપણે એક્ટર અભિનેતા હોવા છતાં એક ગીતની અંદર જ્યારે આપણે એને એક ગીત બનાવવાનું હોય ને ત્યારે મહિના લાગે છે. એક કડીની અંદર 5 વાર આખો દિવસમાં એક કડી બનતી હોય ત્યારે એ પ્રોસેસ આપી શકતા હોય આપણા આ એક ગીતની અંદર. ને આપણે નજરે નિહાળી શકીએ કે 15 દી કે 1 મહિનાની સમયની અંદર આપણા બાળકને આટલું બધું ટેલેન્ટ બનાવી દે કે આપણી સામો જેવો આપણે પિક્ચરમાં આપણે નિહાળીએ છીએ ને એવું આપણને તૈયાર આપણા બાળકને કરી દે. ત્યારે આપણે એટલું વિચારવું, આપણે થોડોક સમય આપણા બાળક માટે, કે શિક્ષક જ્યારે આપણા બાળક માટે એટલું કરતા હોય ત્યારે આપણી વાલીની ફરજ પડે છે કે 26મી જાન્યુઆરી હોય કે જ્યારે વાલી મિટિંગ હોય, વાલી મિટિંગની અંદર તમામ જેના જે બાળકો હોય એને 1 કલાકનો સમય કાઢીને ફરજિયાત હર હંમેશ માટે આવવું, કે જેથી કરી અને શિક્ષક, એસએમસી કમિટી ને આપણા બાળકોને પ્રોત્સાહન મળે ને આપણા બાળકો હર હંમેશ માટે આગળ તો જ વધી શકવાના છે. કેમ કે આપણું બાળક સારું છે, ભણે છે, હોશિયાર છે, પણ છતાંય આપણી બેદરકારીના કારણે આપણું બાળક જ્યારે પાછળ રહીને ત્યારે આપણે હર હંમેશ માટે ભવિષ્ય માટે આપણે અફસોસ કરતા હોઈએ. એટલે આપણે વધારે તો નહીં કહેવું, કેમ કે સમય હજી કાર્યક્રમ ઘણા સાહેબ બાકી છે ને આપણે કહેવામાં આપણે સુરેશભાઈ છે, જયંતિભાઈ છે, નરસિંહભાઈ છે, આ બધા હજી આપણને થોડું હજી આપણને કહે. એટલે એટલા માટે એક જ વસ્તુ હું કહીને શબ્દને વિરામ આપીશ કે ના સોના થા ના ચાંદી થા, ના આંધી થા ના तूफान था, बिना तमाशा मारे जो भारत की आज़ादी ले आया उस समय का सूरज महात्मा गांधी था. વધાવીએ. એમણે કરેલી વિનંતીને પણ આપણે છે બરોબર સાંભળીએ કે ભાઈ વાલી તરીકે પણ આપણી ફરજ થાય છે. આભાર રવજીભાઈ. આગળ જયંતિભાઈ બામણિયાને વિનંતી કરું કે પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય આપશે. શ્રી જયંતિભાઈ બામણિયા. માતા કી ભારત માતા કી વંદે. આજના આ 77માં આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પધારેલ આપણા પ્રથમ ગામના નાગરિક એવા સરપંચ શ્રી રવજીભાઈ, તાલુકા પંચાયતના સભ્ય નરસિંહભાઈ, સુરેશભાઈ, મહેશભાઈ બારિયા, મેહુલભાઈ બારિયા, ચિમનભાઈ, એસએમસી કમિટીના અધ્યક્ષ જે છે, મને હવે એવું લાગે છે એસએમસી કમિટી હવે આ ખોડિયાર નગરમાં સક્રિય હોય એવું લાગે છે, આટલી સંખ્યા જોઈને. આ સ્કૂલના આચાર્ય શ્રી મહેશભાઈ અને મારી કાંઈ પણ ભૂલ હોય ને હર હંમેશની માટે મારી યારે ઝઘડો કર્યા કરે એવા પ્રીતિબેન, ગમે જ્યારે મને એક ભાઈ તરીકે, એના પપ્પા હતા ત્યારથી અમે બે ભાઈઓ તરીકે રહ્યા છીએ અને એના પપ્પાની હાજરીમાં એમની નોકરી લાગી હતી ત્યારે હાજર કરવા માટે અમે પ્રીતિબેનને અમે ગયા હતા અને આજ સુધીમાં હજી મને નાનો કે મોટો નથી ગણ્યો. હજી કાલની પમદીસ મારી યારે ઝઘડો કર્યો એણે. એવા આ સ્કૂલના સ્ટાફ મિત્રો, જ્યારે 2003માં આ સ્કૂલનો પાયો નાખ્યો ત્યારે મને ઓલું નહોતું, એટલું બધું વિશ્વાસ નહોતો કે આ સ્કૂલ આટલી બધી સુધારો થશે, એટલી બધી સંખ્યા થશે, એટલી બધી શિક્ષણમાં આગળ વધશે. એ સમયે જ્યારે હું તાલુકાના સભ્ય હતો, કાંઈ પણ કાર્ય કરતા હતા, તમારી સાથે આગેવાના ગામના હતા, ત્યારે મને આટલી ભાવના હતી, શિક્ષણની એટલી દાજ હતી કે આ ગામને કોઈ પણ હિસાબે મારે શિક્ષણના રાસ્તે લઈ જવું છે, શિક્ષણને રસ્તે લઈ જવું છે અને એક એરિયામાં સ્કૂલ બનાવવી છે. આ મારી એક નેમ હતી. ઘણા એ કીધું છે કે બહુ આઘું પડી જાય ને આમ થશે ને છોકરાઓ બાળકો આવશે નહીં. આજે હું તમને કહી દઉં સાચી ઠોકીને કે કન્યા શાળા કરતા અહીંયા સંખ્યા છે, કેન્દ્રવતી શાળા કરતા
અહીંયા સંખ્યા છે, આ નેમ છે. અને આ શિક્ષકોની તમે સક્રિયતા જુઓ, આ શિક્ષકોની તમે એક એક્ટિવિટી જુઓ તમે કે એક આ જે આજે હું એમ કહું ને 500-700 જે કાંઈ ગામના લોકો છે ને હું એવું કહું નેહોડ ખોડિયાર નગરના વાલીઓ પણ સક્રિય થઈ ગયા છે. આવી સંખ્યા ક્યાંય દેખાતી ન હોય, પણ એને ભણાવવાની, એના દીકરાને ભણાવવાની, એની દીકરીને ભણાવવાની પોતાની લાગણી છે. બહેનોને જાહેર કરીને કે ભાઈ બહેનો આપણે જે છે એ સ્કૂલમાં મૂકવા આવે ત્યારે હું એવું બધી બહેનોને વિનંતી કરું, બધા ભાઈઓને પણ વિનંતી કરું કે સ્કૂલમાં દીકરી દીકરાને મેકવા હોય ત્યારે એક જરૂર આંટો મારજો કે આ તમારો દીકરો કે દીકરી શું કરે છે અહીંયા. આ શિક્ષકોને જરાક તમે તારે ચેક કરજો કે આ શિક્ષકો મારા દીકરી દીકરાને સારી રીતે ભણાવે છે કે નહીં, જેથી કરીને શિક્ષકોને પણ સક્રિયતા રહે. એસએમસી કમિટી જે બનાવી છે સરકારે, એ શિક્ષકો ઉપર અને સ્કૂલ ઉપર હોશ રાખવા માટે બનાવી છે. અને ગામના આગેવાનો કેમ ન આવે, કેમ વિદ્યાર્થીઓ ન ભણે, કેમ આવતા નથી, કેમ સંખ્યા ઓછી છે, એની હોશ રાખવા માટે આ એસએમસી બનાવી છે મિત્રો. બીજું મિત્રો, આ શિક્ષકોના વખાણ આપણે કરીએ એટલા ઓછા. આપણા કૃષ્ણ આજે 5000 વર્ષ થઈ ગયા કૃષ્ણ ભગવાનને જન્મ થયો મિત્રો. એ જશોદાનો દીકરો નહોતો, એ જશોદાના દીકરા નહોતા, પણ શું કહેવાના? જશોદાનો નંદ કહેવાનો, જશોદાનો કાનો કહેવાનો. એને એટલું બધું માતૃત્વ ભર્યું છે કૃષ્ણને બાળપણમાં, જેને દિલમાં પ્રેમ ભરી દીધો છે, જેથી કરીને નામ માતોશ્રી તરીકે જશોદાબાને કહેવા પડે. એમ આ મારી બહેનો જે બધું શિક્ષિકા બહેનો છે, એ બાળકોને એવું માતૃત્વ ભરે કે એની મમ્મીને પણ યાદ ના કરે. એની પાછળ શિક્ષિકાનું આ લેબલ લાગે. અને આ સ્કૂલના વિદ્યાર્થીઓ મિત્રો કોઈ ડોક્ટર બિના છે, કોઈ ક્લાર્ક બિના છે, કોઈ શિક્ષક બિના છે, કોઈ પણ આ જ ગામના સ્કૂલના ભણેલા મિત્રો જજ પણ બનેલા છે. તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, નેસોડ ભણેલા રાજુભાઈ પંડ્યા, કાંતિભાઈ પંડ્યા આપણા આચાર્ય હતા, એના દીકરા આજે જજ છે. આ મારી લાગણી એટલી જ છે આ ગામમાં. બહેનો અને વડીલો અને બધાને ધ્યાન આપો. આ વિદ્યાર્થીઓ આગળ જતા આઈએએસ અધિકારી બને, કલેક્ટર બને, મામલતદાર બને, જેથી કરીને તમારા ગામનાનો પ્રશ્ન કાંઈ પણ હોય તો સોલ્વ થઈ શકે. તમારે બીજાની પાસે કોઈની પાસે જવું ન પડે. આપણા ગામનો વિદ્યાર્થી આગળ વધે. આપણા બેન દીકરીઓ જે છે એ નાની નાની ભૂલકાઓ છે, એને સારું શિક્ષણ મળે અને આગળ જતા સરકારી નોકરીમાં વધારેમાં વધારે નેસોડ ગામના હોય. આર્મીમાં પણ આ લોકો ઘણા છે. અહીંયાથી નેસોડ ગામના આર્મીમાં પણ ઘણા છે. દેશભક્તિ માટે પણ, દેશના રક્ષણ માટે જાય, દીકરીઓ પણ દેશના રક્ષણ માટે જાય અને દેશ દાજ રાખી અને આપણા દેશને આગળ વધારે એવી સૌ માતા બહેનોને વિદ્યાર્થીને વિનંતી કરું કે આપણા દેશને આગળ વધારવા માટે આગામી પેઢી સક્રિય બને, આગામી પેઢી એક જનૂનથી આગળ વધે એવી પ્રાર્થના સાથે વિનવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. કારણ કે અહીંયા જ્યારે શાળા શરૂ થઈ ને ત્યારે હું કન્યા શાળામાં હતો ને, હું એનો સાક્ષી હતો કે એને દામજીભાઈએ કેવા પ્રયત્નો ઉઠાવ્યા ત્યારે આ શાળા આપણી બની છે. જોરદાર તાળીઓથી વધાવીએ એમને. કાર્યક્રમમાં આગળ આમંત્રિત મહેમાનોની સંમતિ લઈ અને હવે કાર્યક્રમને આગળ વધારીએ છીએ. આપણે ઘુમર ડાન્સ લઈને આવે છે અમારી બહેનો. ધોરણ 1 घूमर 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 घूमर
આ કાર્યક્રમને 2000 રૂપિયા મીતાબેન એટલે કે ટીકુબેન જયંતિભાઈ જોડિયા તરફથી મળેલ છે. જોરદાર તાળીઓથી વધાવો. 100 રૂપિયા જીવનભાઈ મધુભાઈ બારિયા, આજે એમનો બર્થડે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવશું. 100 રૂપિયા વિપુલભાઈ મનસુખભાઈ બારિયા. 501 લવજીભાઈ મંગળભાઈ સાંકળ તરફથી મળેલ છે. જોરદાર તાળીઓથી વધાવો બાળકો. 100 રૂપિયા કરણભાઈ ડાયાભાઈ ભાલિયા. 110 વૈશાલીબેન મંગળભાઈ બેલ. 101 નિલેશભાઈ જેસીબી વાળા તરફથી. ભાઈ તાળીઓથી વધાવો. નિલેશભાઈ અમારે શાળામાં જેસીબી ની જરૂર હોય ફોન કરી એટલે તરત આવે જેસીબી લઈને. ત્યાર પછી 101 અશોકભાઈ બંડીધારી મેજિક વાળા. 200 રૂપિયા રાજુભાઈ ગોપાલભાઈ. 100 રૂપિયા વાઘેલા નિશા નિતેશભાઈ. 1555 રૂપિયા આપણે જે અહીંયા કાર્યક્રમની અંદર બહેનો માતાઓ બેઠી છે અને જે ઓલા માડી જોળી ફેરવે છે એમના તરફથી 1555 રૂપિયા મળેલ છે. બધી બહેનો તરફથી તાળીઓથી વધાવો. 100 રૂપિયા રાઘુભાઈ ભાણાભાઈ જોડિયા. 101 ભાવેશભાઈ રાઘુભાઈ જોડિયા. 100 રૂપિયા કલ્પેશભાઈ મગનભાઈ ભાલિયા. 100 રૂપિયા ચૌહાણ ડિમ્પલબેન વિઠ્ઠલભાઈ. 300 રૂપિયા દોસ્તી ડીજે. આપણે જે આ કાર્યક્રમની અંદર ડીજે છે એમને 300 રૂપિયા આપીને બાળકોને સન્માનિત કરે છે. જોરદાર તાળીઓથી ભાઈ બાળકો. ત્યાર પછી આગળ 100 રૂપિયા જયદીપભાઈ મુન્નાભાઈ ભેલ. 101 ભૂપતભાઈ ટીસાભાઈ વેગડ. 100 રૂપિયા રાજવીરભાઈ હિતેશભાઈ ભાલિયા. 100 રૂપિયા સત્યમ વિઠ્ઠલભાઈ ભાલિયા. 200 રૂપિયા સુરેશભાઈ ભાલિયા તરફથી. 500 રૂપિયા આપણી શાળાના આચાર્ય શ્રી ખોડિયારનગર પ્રાથમિક શાળા મહેશભાઈ તરફથી મળેલ છે. ભાઈ બાળકો તાળીઓથી વધાવો ભાઈ. હાલો હવે અનિલભાઈ કાર્યક્રમ કે આગળના દોરમાં આપણે કાર્યક્રમ તરફ જઈએ એ પહેલા માત્ર 2 મિનિટ એક સ્વાગત લઈ લઈએ. હું શાળાના આચાર્ય શ્રી, ગામના સરપંચ શ્રી અને જયંતિભાઈ તથા ચિમનભાઈને વિનંતી કરું કે આજે આપણે જે સંગીત સાઉન્ડ માણી રહ્યા છીએ એ સંગીત સાઉન્ડમાં અમારા ત્રણેય ભાઈઓ મેહુલભાઈ માધુભાઈ ડાભી, કીર્તનભાઈ મનસુખભાઈ મકવાણા, પ્રવીણભાઈ બાબુભાઈ મકવાણા, આ ત્રણેય ભાઈઓ સ્ટેજ ઉપર આવશે અને એમને સન્માનિત કરજો. આભાર. મહેશભાઈ, ચિમનભાઈ અને રવજીભાઈને ત્યાં જ ઉભો રહેવા વિનંતી. હું શણગાર મંડપ નેસવડ શ્રી ધીરુભાઈ ભાલિયા, આજે આપણે જે સુંદર મજાના મંડપમાં બેઠા છીએ એમનું સ્વાગત કરી રહ્યા છે આપણા એસએમસી અધ્યક્ષ શ્રી ચિમનભાઈ. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અહીંયા સ્ટેજ ઉપર આવજો, અહીંયા વિયાવો માં તમે. અને હું અમારા બહેનો ભારતીબેન ભાનુબેન ને વિનંતી કરું કે અમારા આ માડીનું સન્માન કરે. એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓથી એમને વધાવીએ.
કાર્યક્રમને વધાવે છે 100 રૂપિયા રિદ્ધિબેન અલ્પેશભાઈ ડોડિયા. હાલો હાલો ભાઈ, પાછળ ઉભેલા જે કોઈ બાળકો અવાજ કરે છે એમને નમ્ર વિનંતી, આપણી શાળાના હોય, મારો અવાજ સંભળાતો હું આમ કેર માળા કરવી ભગવાનને, હાથ સાફ કરવા. એટલે અમને અંગ્રેજી વાંચતા નથી, એટલે ગુજરાતી વાંચતા. હા, ઉભો રહે, તને પૈસાનું વરદાન આપ. તું તો મૂંગો હતો. ઉભો રહે, મારે નથી આપું. જા માઇકમાં પૈસા જો હેવો ઉભો રહે, હું તને વરદાન આપું. કડીક તો ઉભો રે. મને નો વાગે 9 વાગે કેમ ઉભો રે, સાંજે રાખજે હવે. હા એ ઉભે રહે ઉભે direct નીકળી. હા હા ઉભો થઈ જા હવે. તનમાં મારો ટાટિયો ભાંગી નાખજો હો તમે. હા ભાઈ ઉભે રહે અલે આ ફિલ્ટર યા લે. ઇન્ટરિયા કે ઇન્ટરિયા આ એન્ટર યા લે. હાલો ભીખ મંગો, અમીર થઈ ગયો, અમીર થઈ ગયો, અમીર થઈ ગયો. એ ભિખારી અમીર થઈ ગયો, ભીખ મંગો, અમીર થઈ ગયો. પછી ઓફિસે જો ફિલ્ટરિયા લેવા, એલા સોરી ઇન્ટરિયા લેવા. તાજો જા ભીખ મંગા જા. ભીખ મંગો, અમીર થઈ ગયો. આલે ભાઈ શાંતિ રાખજો પ્લીઝ, મહેરબાની કરીને. ફિલ્મ બનાવવું છે કા પણ હીરા ઘટે છે. ઓલાને પૂછતા બધા હીરાને બોલાવી લીધા છે. બોલાવી લીધા પેલા પર મારે જવાનું છે. હા પુરિયાને મોકલ. My name is American Burio. એ તો આ હું બોલે. હું બોલે તું મને નથી ખબર. હું બોલે હેલો હેલો બાબારામ સીતારામ બોલે. બાબારામ નું મારે કાંઈ કામ નહીં, એનું નામ ए माय नेम नाम तेरा नाम मुझे क्या पता होती. मेरा नाम सुंदो होती. नाम છે सुंदो. पूछतो माय फादर तेरे बाप का नाम मुझे कैसे पता होती. तुम्हारे फादर का नाम माय फादर नेम इज पानी. पानी એવું નહીં. माय फादर मम्मी मेरे को कैसे पता तेरा मम्मा का नाम क्या है. तुम्हारे मम्मी का नाम मेरा मम्मी का नाम पूरी है. पूरी हाँ. रुको रुको, मेरे से छोटे 2 भाई बहन होते. एक छोटी बहन होती जिसका नाम लारी होती और एक छोटा बदरा होता, सॉरी भाई भाई, जिसका नाम डुंगली चना सलाद होती. हासी बात हो तुम्हारी पानीपुरी लारी से यार. What? Hero. Pushpa 2. Pushpa. Lenai.
મેં પુષ્પા કહેતો યસ 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 કુશકા કુશકા પુષ્પા એલા પુષ્પા Oh sorry પુષ્પા એને જોવા છે યા હા તને મોકલું Oh my ઓય આગો રે પુષ્પા એ આ કોણ છે hello this is my sister this is my brother hello મમ્મી પપ્પા હેલો this is પુષ્પા 2 પુષ્પા દો oh sorry welcome to my YouTube channel this is પુષ્પા 2 પુષ્પા ને પુષ્પા oh sorry પુષ્પા આને બહાર લઈ જામ ભાઈ ये तो बे मैं झुकेगा नहीं साला ये ठीक है बे इने हर किस झुकेगा नहीं रुकी तो जो तो बैठो છો ખુરશી હજી ઈ ઝુકા વગર ના બેઠો તું તારું નામ પુષ્પરાજ मैं झुकेगा नहीं साला આઉ શું કર્યું નું નામ पुष्पा नाम सुन के लड़की समझ रखा है क्या लड़की है मैं लड़की हाँ लड़का है मैं हाँ तो रेडी तारू काम पूरे सिंडिकेट में राज करता हूँ पूरे सिंडिकेट में राज करता है તમને ફિલ્મ બનાવીને પૈસા ને આપજો તમે શું કરશો નહીં આપો નહીં બસમાં પડી જા પૈસા આ તો નીંદડું થઈ ગયું ઘડીકમાં વાઘ હતું ને એક વાત કહું કોઈને કહેતા ન હું ઝૂકી ગયો હા ખાસ કરીને શિવલીન નહીં કહેતા નો પ્રોબ્લેમ બે જાવ કોણ છો તું શિવલી આયા કેમ હે આયા કેમ આવ્યા હે મારા બાપ મોટા ડોગ છે હે હા કોણ આ હા કોઈને કે ઝૂકે નહીં આ હા. નાનું ના પુષ્પા પુષ્પા કે પુષ્પા પુષ્પા એ ભાઈ હા બોલો હું વાત કરું આપણે અભી કોઈને 10 કહેતા કરોડ ને 20 કરોડ થોડુંક વ્યાજબી રાખો વ્યાજબી નો રહેવો હું વાત કરું કામ કરીને તારું થોડુંક વ્યાજબી કરો ને વ્યાજબી નો રહેવો એમ નો હાલે એમ નો હાલે તમને થોડું. એમ નો હાલે આગળ મારી સામે ઝૂકી હે અરે તાડિયા આ બેગ મંગિયાન મને અંદર રાખી દીધો એ બાબુ રાવ કસ્તા લે રે એટલી બધી વાત કરી આવે હું કર્યો તો નાની આવડે એ નહીં કેમ એને તો વઈને એના 12 વાગ્યા ઉભારો મારો ડાયલોગ બોલો હા, બોલ. 99 મોડું ઉઠણું નો 99 કેમ નો નવાડું ઈ તો મને ને ખબર તારું નામ કેમ તારું નામ બાબુરાવ ગણપતરાવ આપતે હે ક્યાં આપે આપતે અટક આ તક છે તારી હું છે સાહેબ એને પછી લેવા આપણે ફિલ્મ બનાવવું છે પૈસા લો હે इधर जेर खाने के पैसे नहीं रे बाबा कहाँ से काटू चलो देर की बोतल नहीं रे बाबा मैं आपको पैसे आपूंगा आपूंगा ने हाँ आशीर्वाद अरे बाबा मैं तुम्हारे पैर में कैसे आ गया કોને મારો કેમ ખબર છે આપણે આવી રો કે મને હું કોઈને અમે ઝૂકું નહીં એની પત્ની એવી તો મને ઝૂકી જો આગળ બહુ અવાજ આપ્યો આમ તો લાલ કરીને કદા દા આખું મોઢું કોણ દુષ્પાટુ દુશ્મન પુષ્પા આ રો તકડાઓ બેંગા ઓયો દે તાર જગ્યાએ कुर्सी पे जावे छोकरा છે કે अरे रे बाबा लड़कियों के चक्कर में पड़ने का ગુજરાતી ભાષામાં કહી દે ને વાંઢો છો मैं प्योर वांडा हूँ ગાંડો
મોટો છો પણ વાંટો છો હજી. तुम्हारे ध्यान में हो तो रखना रे मेरे लिए लड़की એટલે તમારે લડકી નો આવે હવે तो ડોહી આવે એટલે છોકરી આપે બધાય મને છોકરી કોઈ નો આપે બધાય આપે હજી હુંય બાકી છું હો. ઓ આપણે બારે ગોતવા જશું ઓ ત્યાં હું જાઉં હા ચા પાણી પીવા આવજો હા હા એટલે ફૂકી લેતા આવજો પાછા મફતમાં તમારે ચા પીવાની પાણી જ નાખવાનું. હા विचित्र प्राणी है जितना भी खाए पेट नहीं भरता. राइड अरे रर माड़ी रे હા હું ઢૂંઢ્યું છે પેલા અહીંયા ફિલ્મ ના ફિલ્ટર યાદ લેવાતા મારી નાખે ઓ સોરી ઓ ફિલ્મ ના ફિલ્ટર યા લેવા વાળો તાશે એલા ફિલ્ટર યા ની ઇન્ટરિયા મારી હામો રાડી નાખીને વાત કરી હાલો આશે એલા તું મોના ઉભા રે નહીં ભલા વિચિત્ર પ્રાણી વિચિત્ર બેજા ઓ સોરી તારું નામ નહીં ભલા બંદા નામ કીધું ભલાલદેવ યા અહીંયા કેમ આવ્યો એલા આ ફિલ્મ ના ફિલ્ટર યા ને લેવા એલા ફિલ્ટર યા ને ઇન્ટરિયા મારે હું રેડ નાખીને વાત ચૂપ રે એ તરમુ બાંધરા દે બસ હાઈટ હા હવે તમારી માતાનું નામ સુરસુરિયા દેવી તનવાયા છે મૂકી દો સુરસુરિયા દેવી ઓ સોરી મહેન્દ્રમતી કાલી આવ્યો ઓ સોરી શિવગામી દેવી હા યાર બેસો કયા રાજ્યમાં આવ્યા જય બાસમતી લાંબા ચોખા અરે બાસમતી ની બાસમતી તને આવડે છે તો શું ખોટો પૂછશે હે તારા હાથમાં તલવાર છે એટલે બીજો ખોટું પડે તું ઉડાડી દે ખબર છે એલા તને મારી હાચી વાત કેમ ખબર પડી મેં તને ફિલ્મમાં જોઈ એટલે ઓહ કૂતરા વેડા કરતો સોરી તમને અંદરથી વધારે ભાવે હું નહીં ભલ્લા હા પણ તને ગમે હું નહીં ભલ્લા મને કે હો ના દૂર ને હું કહેવાય પણ તું કહેવાય તારી ઓપેટ નીકળી રહે બોલ વિચિત્ર પ્રાણી વિચિત્ર અહીંયા બે અમારી મય હા તંદઈ ભલ્લા ખાવા છે હા તને બી આપી મોઢામાં ભરાવે છે બાકી નો રેની ખવરાય હું તો દહીં ભલા નહીં આપી એ થોડું લઈને સામે હોય તારું દહીં ભલા ખાવા હોય તો હા અહીં બેસી દો આ તલવાર રાખી મૂકે એટલે લઈ લેજો વિચિત્ર માનસ આપને મોકલ દો તારું નામ અક્ષય કુમાર કાથી આવ્યો દોડું તૂટી જાત મરી જાય આ તો હારું વિચારીએ તોય ખરાબ લાગે આને અક્ષય કુમાર કાથી આવ્યા ભૂલાઈ જાય છે બહુ તે ભલ્લા ઇન્ટરવ્યુ લે ઇન્ટરવ્યુ લઈ લેવાનું લેની બેન તો થા આ તો પૂરું થાય પછી જ મને દઈ ભલ્લા મળશે દઈ ભલ્લા પછી હજી એક આવશે અરે માડી રે
બોલવા તો દે. હાલે. હેલિકોપ્ટર માં બેહીને તો અવાય ને. સ્ટન્ટ કરીને આવો. આપણે ફિલ્મ બનાવવાનું છે. હા એ કાકા મુદ્દો પંખો લટકે એને ગાડી લટકતી છે ચાલુ હશે ફૂલ ગરમ ચાલે છે વાવ બધાય કોને કે મને તો એ તાર દૂર દૂર લે એને ઉપર ચાલે છે ને ઉપર બેહીને ટાયર બદલાવવાનું છે મારે નથી રહેવું તારા ફિલ્મ ના પાર્ટ મારું છું જા અને વાગી તને ભટવાગી પણ મારી દઈ ભલ્લા આવશે ઘડી ચાલતી રહે સંજુ બાબા એક સેલ્ફી માઇક રાખની તો ચાકુ લઈને ક્યાં આવ્યા ઈ તો હું મારી પાસે રાત ની હોય હોય જ તે હા અહીંયા કેમ આવ્યા ડ્રગ્સ લેવા Drugs? હા મને એક જગ્યા ખબર છે બોલો બોલ સસ્તામાં મળી રહ્યા હા જલ્દી બોલ એક નિશા હે હા એની ઓફિસ છે હા એની અંદર આમ જો 2 રૂપિયાની પાસ પડી ગઈ હાસુ હા લઈ આવો લો હા હા હાસુ આ પર આ દઈ ભલ્લા આ દે ભલા એ તો ને દઈ ભલ્લા બેટા એ પિંકુ દઈ ભલ્લા દઈ વિચિત્ર માણસ રોટી જો તને પાડીને જો દઈ ભલ્લા મારી તલવાર લઈ લે તો એલા પાછો મને આપી દેજો ભાડે લઈ લેવો છો તલવાર આમ કાકરિયા ને આપણને સારો બચે દઈ ભલ્લા કેમ ને આવતું કાટ સમજી બતાય તો સમસી બતાવું હા સમસી બતાવ આ તો કાટાની સમજી એ સમજી તો હારી દે લે દઈ ભલ્લા ખાધે રાખને એ આમ જો ઉભેર કબૂતર છે સાઈડ એમ સરકી ગઈ હે તોલી જજો ખાઈ જા રબડી દઈ ભલ્લા ગેળા હોય પણ આ દઈ ભલ્લા કડવા છે ઉપર જો કબૂતર દેખાય તો ખરા પેલા દોડું તારા માં ચડી ગયું દઈ ભલ્લા મારે પેલાનો ધંધો કરવો તો ત્યાં જ મને વરદાન આપ્યું તું ને ઉભા રે દઈ ભલ્લા હું તો મારે હવે પેલાનો ધંધો કરવો તો મારે કરવો હોય હાલો ઊંચો દે બાબા દઈ ભલ્લા વિચિત્ર માણસ પચ પચ વાવ ભૂમ ભૂમ આ તો ફિલ્ટરિયા લેવા વાળો માણસ લાગે હઈડ એટલે મરી જલાને તો હોખ લેવા દે મરી જો ઓ યા એ કઈ દેતો તો જા હાલે હવે હાલે દે ભલ્લા ખવડાય દે ભલ્લા દહીં ભલ્લા હા થાતું દહીં ભલ્લા ખાવા હા કેમ લઈ લેતો ઓ મને ભૂખ લાગી હાલો બધાયને દહીં ભલ્લા ખવડાવું બ્યા બધા એક એક સમસી દહીં ભલ્લા લે જા તો કરાવો લે આ કબૂતરના શીખ કરેલા છે હા બધા
બધા પડી કેમ જા ઓય પડી દાદી એ ખાતા એ લે હા કા આ ઊભા થઈ દો હા આપને વિનંતી કરું કે શ્રી બાવચંદભાઈ ભાલી અને પુષ્પગુચ્છ આપી એમને સન્માનિત કરશે. બાવચંદભાઈ આવો, આપનું સ્વાગત છે. હા મેમ, આપ ધોરણ 6 થી 8 ની બહેનો એ લોકો ગોઠવાશે કાર્યક્રમ. થોડા
મળેલ છે 100 રૂપિયા પુષ્પાબેન હિંમતભાઈ બામણિયા અને 501 રૂપિયા આપણી શાળાના ભૂતપૂર્વ શિક્ષિકાબેન હંસાબેન મધુભાઈ કાનાણી તરફથી મળેલ છે. જોરદાર તાળીઓથી બજાવશું ભાઈ. 100 રૂપિયા સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બીજલભાઈ ભીલ, 100 રૂપિયા બાવચંદભાઈ ભાલિયા તરફથી મળેલ છે. હવે પછીનો જે કાર્યક્રમ છે તે અનિલભાઈ સંભાળશે. આપ આટલી જ શાંતિ અને શિસ્ત જાળવી રાખશો. આગળ રેકર્ડ ડાન્સ લઈને આવે છે ખુશિયા. आज सज आए वे सारा शहर, आज हो गई आवे रब दी महल. हाय सज आए वे सारा शहर, आज हो गई आवे रब दी महल. अखियां चो डिग दे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे. अखियां चो डिग दे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे. खुशियां दा चढ़िया अज वेला वे, सारियां ने नचना सारियां ने गाना वे. खुशियां दा चढ़िया अज वेला वे, सारियां ने नचना सारियां ने गाना वे. खुशियां दा चढ़िया अज वेला वे, सारियां ने नचना सारियां ने गाना वे. खुशियां दा चढ़िया अज वेला वे, सारियां ने नचना सारियां ने गाना वे. માણીએ રેકર્ડ ડાન્સ. ભંડોળ એકઠું થાય છે
એમાંથી આ બધા ડ્રેસીસ લીધેલા છે. આ ઉપરાંત અમારી પાસે યોગમાં પણ ઉપયોગી એવા ડ્રેસીસની સગવડતા અમે આપના સહકારથી કરી ચૂક્યા છીએ. તો આપનો સહકાર છે એ જ અમારું ઘરેણું છે. તો આજે જે રીતે બધાએ સહકાર આપ્યો જ છે અને હજુ પણ ઘણા કાર્યક્રમો બાકી છે. આપનો સહકાર એનાથી જ શાળા દીપી ઉઠે છે. અન્યથા અમે તો કાંઈ ન કરી શકીએ. એટલે આ તકે આપ સર્વશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.
રવજીભાઈ. ત્યાર પછી 100 રૂપિયા લાલજીભાઈ બામણિયા, 50 રૂપિયા મહેશભાઈ મકવાણા, બારૈયા જીવનભાઈ મધુભાઈ તરફથી 100 રૂપિયા મળેલ છે. આગળ કાર્યક્રમ ની અંદર હજી ઘણું બધું બાકી છે. આપ શાંતિ જાળવશો. હાસ્ય નાટક લઈને આવે છે ધોરણ 1 થી 5 ના બાળકો. માણીએ આપણે હાસ્ય નાટક. બેનો બેનો હાથ ઊંચા, માથા ઉપર, આગળ, બાજુમાં, આડા, અવરા, ઊભા, પગ ઊંચા. નહીં નહીં નહીં, પગ ઊંચા નહીં, હાથ ઊંચા.